ને આ જતીન દવે જોવો તમે જો એ ફોટા પાડવા છે ચશ્મા કાઢતો લાઈક વાળી નહીં સારું લાગે હવે સારું લાગે મંદિરે આવી ચશ્મા બસમાં નહીં પહેરવાનું શું કીધું તને હું કોઈ એમ જ કરવાનું લે પાછા પહેલે ચશ્મા ઓલી કોઈ છોકરી હેલો ગાઈસ કેમ છો આઈ હોપ બધા મજામાં છે તો આજે આપણે નીકળે છે બહાર ફરવા અને આમ જોઈ શકો છો ગટરો ચાલુ છે જતીન દવે ને આ રવિ ને આપણે ચા પડી સ્મોલ બ્રધર તો આપણે આવી ગયા છીએ ઓનેસ્ટમાં ત્યારે અને અમે લોકો જાય છીએ એ પછી કહીશ ત્યાં પહોંચીને કહીશ ક્યાં જાય છે ઓ ભાઈ આમ સુવાનું હોય ભાઈ હા આમ જો આમ શું માણસો ના મેડમ ને હવે ઊંઘ આવે તો ને કીધું બગા હાવ ઊંઘ નથી આવતી ભૂઈ જાય ને ગાડીમાં એવું આને સોંગ એવા ચાલુ કર્યા હતા ને કે ઊંઘ ના આવતી હોય ને એને ઊંઘ આવવા માંડે હવે જાવને મસ્ત રોમેન્ટિક ગીત વગાડ્યા હતા તમારી બકવાસ નથી આવતી ખબર પડે ને ગીતની જન્મ પહેલાના ગીત હતા મને તો નીંદર આવી ગઈ એક ઝોલું આવી આ મોટી બકવાસ 2002 માં 2001 ના ગીત વાગતા હતા હવે વિવાહ ગીતને એક જ હતું બાકી બધા ગીત હું તો ત્યાં એક ગીત જોયું એટલા ભૂખી ગયો એટલે નીંદર આવી એટલા મસ્ત ગીત વગાડે આ લોકો નીંદર આવે એના ગીત વાગી છે એટલે મને નીંદર આવતી ત્યારે બગડા પાછળ જાઓ પાણીપુરી ખાવી છે हेलो गाइस तो ये लोग भूख लगी इन दोनों को नहीं सबको ભૂખ લાગી અમે બધા જઈએ છીએ ભુજ હું કેવું છું કેટલા કિલોમીટર તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ભુજ આવી ગયા છીએ ને આપણે ગાર્ડન કે શું કહેવાય છતરડી હા છતરડી નામ છે ને લોકેશન જોઈ શકો છો તમે કેવું મસ્ત લોકેશન છે એક નંબર અહીંયા કંઈક પેલું શૂટિંગ અહીંયા થયું હતું એવું વાત સાંભળી છે બધા ને યુટ્યુબમાં પણ જોયું હતું એટલા માટે પછી અહીંયા આવ્યા ને જોઈએ આપણે એને કીશું જો અને ફોટોશૂટ કરવું છે ને જોઈએ આપણે કેવું છે બધું બાકી લોકેશન એક નંબર છે કાંઈ ઘટે નહીં એવું આપણે જોઈએ હવે બધું આ બહુ મતલબ રાજા મહારાજા વખતનું આ બધું છે મનાઈ જાય કિસ્સો આપણે ક્યાં આવ્યા બર્ગર હવે કહી દીધું બર્ગર સિંગ ખાવા બર્ગર ના સિંગ ના ખાઈ જવું ને આમાં જતીન દવે તો જો ઝૂમ કરીને બતાવજો કાંઈ જતીન દવે અમારા હાટું ઓર્ડર કરવા ગયો અને અમારા હાટું ઓર્ડર કરશે ખાઈશું તડકો કેવો લાગે છે એ તો બધું ઠીક છે તડકો કેવો લાગે છે હે હે તડકો કેવો લાગે છે તડકો તો બહુ લાગે છે હું શું કરું લાગવો જોઈએ કેમ કે અહીંયા તો એટલી બધી ગરમી ને ભુજમાં તો એટલી ગરમી વાત જ જવા દો કોણ બદનામ કરીએ કે માણસો હું કોઈ બ્લોગ ઉતારતા હોય શું કહેવું જતીન દવેને શું કહેવું મારે આને કંઈ કહેવાનું રાખો તમે કંઈ કમેન્ટ કરો જતીન દવે એક બેન થઈને હારા થઈ એમ કમેન્ટ કરો તો કેવી કમેન્ટ છે એક બેન થઈને હારા થઈને જતીન દવે એક બેન હારા થઈને જતીન દવે તો ચાલો ગાઈસ આપણે પછી બોલીએ આપણો ઓર્ડર આવી જાય પછી આપણે મળીએ તો ગાઈસ ફાઇનલી અમારો બર્ગર આવી ગયો છે બર્ગર એન્ડ સેન્ડવિચ પછી છે કંઈ ગયું આપણે ગયા બે આમ જોવા પડે
ચાલો બધા ખાવા. મસ્ત. કોઈ બે ટેસ્ટ. ચલો ભાઈ બસ હવે આજનો દિવસ આટલો આપણે આગળ કન્ટિન્યુ રાખ્યો બ્લોગ. પેલા ખાઈ લઈએ. ને આ જતીન દવે જોવો તમે આમ જો એ ફોટા પાડવા છે ચશ્મા કાઢતો પેલા એક વારી નહીં સારું લાગે હવે સારું લાગે. મંદિરે આવી છે ચશ્મા બસમાં નહીં પહેરવાનું. શું કીધું તને? હું કોઈ એમ જ કરવાનું લે પાછા પહેલે ચશ્મા. डिप्रेशन ઓલી કોઈ છોકરી કોણ દે साला कैसे गंदे गंदे सारे कर रहा है। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કોઈ નથી આઈ ડોન્ટ નો. Oh my God! Wow! પહેર દે ચશ્મા આપણે ઓળખતા નથી. કેવા લાગે તમને? કેટલું મસ્ત લોકેશન છે અહીંયા. તારા લોકેશન શેર કરાવી દો જ્યારે મારી પબ્લિક જોઈ શકે. બહુ મસ્ત લોકેશન છે. જો ચેક કરો ભાઈ ચેક કરો. બહુ મસ્ત લોકેશન છે. બહુ જ. ધીસ ઇઝ માય બ્રધર. સારું તમે કીધું અમને ખબર નથી. તમને નથી ખબર એટલે મેં કીધું ધીસ ઇઝ માય બ્રધર. બિગ બ્રધર. He is my God. ઇટ્સ માય ગોડ. તો ફાઇનલી ગાઈસ આપણે મહાદેવના મંદિરે આવી ગયા હતા ને તમને લોકોને કંઈક બતાવું કે કયા મહાદેવનું મંદિર છે. જોઈ શકો છો મારી પાછળ તમે ને વ્યૂ તમે ચેક કરો ભાઈ એક નંબર. તો જોઈ શકો છો તમે મસ્ત બ્લોગમાં કેવા મસ્ત વ્યૂ આવે જોઈ શકો છો. ને આ ચેક કરો વ્યૂ. ઓ ભાઈ ખતરનાક વ્યૂ ચેક કરો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ મળીએ આપણે કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અમે અહીંયા ઊભા રહી ગયા છીએ રસ્તામાં. ભૂખ લાગી ગઈ હતી બધાને. આ જો ભજીયા પછી કચોરી આવી ગઈ છે. હજી આ કિશુની સેન્ડવિચ આવે છે. હે ને કિશુ સેન્ડવિચ આવે છે. તો ચલો ભાઈ આ ખાઈ ગઈ પછી ખબર પડે કેવી છે. ટેસ્ટ કરતો હાસ તો હું આવી ગયો. તો ચલો હવે ખાઈ લઈએ ટેસ્ટ કરીએ કેવી છે કીધું. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा कर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.